અધ્યાત્મ સાધના આ બધું સમ્યક દર્શનથી પ્રારંભ થાય છે. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે કે જે અંધકારમાં, ગહન અંધકારમાં જે એક યાત્રા અનાદિકાલથી આપણે કરી રહ્યા છીએ, એમાં એક પ્રકાશ જોવા મળે, અને જે પ્રકાશ મળે છે, જે જ્યારે એ જે સ્થિતિ છે એ સમ્યક દર્શનની સ્થિતિ છે. હવે આ પ્રકાશ જે મળ્યું છે, આ કેવી રીતે મળે, કયા કારણથી મળે, અને એ મળ્યા પછી એની શું અવસ્થા છે, આ એક સમજવાની વાત છે કે અનાદિકાલથી જીવન અસ્તિત્વમાં છે. જીવન અસ્તિત્વમાં નથી એમ આપણે કહી શકતા નથી. ભલે ને આપણને પૂર્વજન્મની સ્મૃતિ નથી, પૂર્વજન્મના વિશ્વાસ ન કરો એવું કઈ છે નહીં, તો પૂર્વજન્મની સ્મૃતિ નથી તો આપણે કેમ માનીએ કે આપણે આટલા લાંબા કાળની યાત્રા આપણે કરી રહ્યા છે? તો જે યાત્રા આપણે કરી રહ્યા છીએ એનું કારણ છે કે જળ અને ચૈતન્ય આ સંપૂર્ણ સૃષ્ટિના બે તત્વ છે, અને એ કોઈ દિવસ નષ્ટ નથી થતા. આજે વિજ્ઞાન પણ આ યશાજી મહારાજ સંભળાતું નથી. આપણે કહીએ કે આ સંસારમાં બે તત્વ અવિનાશી છે, એ કોઈ દિવસ મટતા નથી, સમાપ્ત થતા નથી, એનો વિનાશ નથી, અને વિનાશ નથી તો એની ઉત્પત્તિ પણ નથી. આ બે તત્વ છે જળ અને ચેતન. તો ચેતન પણ અવિનાશી છે, એનો મતલબ છે કે એ અનાદિકાલથી બરાબર યાત્રા કરી રહ્યું છે. હવે આ યાત્રાનું કોના સાથે કરે છે, કેવી રીતે કરે છે? તો જળનો સાથ લઈને, જળ સાથે રહીને એ યાત્રા કરે છે. કારણ કે આત્મા અરૂપી છે, આત્મા અમૂર્ત છે. એ આત્મ દ્રવ્ય એકલો વિચરણ કરી ન શકે, એકલો કોઈ કારણ વગર કોઈના સાથે રહી ન શકે. એટલે ચેતન જળ સાથે રહે છે તો એનું પણ કારણ છે, અને ત્યારે જ એ રહી શકે છે. જ્યારે એ જળથી અલગ થઈ જશે તો પછી એની પોતાના અવસ્થામાં રહેવાની જ એક સ્થિતિ હોય છે. આ કર્મથી કોઈ જન્મ મરણ મૃત્યુ આ કાંઈ નથી, એક શુદ્ધ વિશુદ્ધ રૂપ છે, બસ એટલું જ છે. તો એ વિશુદ્ધ રૂપમાં આવવાનું ક્યારે શરૂ કરે છે? આ સંસારને અટકાવવાનું કામ એ ક્યારે શરૂ કરે છે? કે જ્યારે એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી સમ્યક દર્શન એને પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી એને ખબર પણ નથી કે હું જીવ છું, હું યાત્રા કરી રહ્યો છું, હું જળ સાથે છું, જળ સાથે મારા સંબંધ છે, અથવા જળ પોતાનું કામ કરીને નીકળી જાય છે, પછી બીજું જળ આવે છે, એના સાથે એ કાર્ય કરે છે. એને કાંઈ ખબર નથી, એક અજ્ઞાતમાં યાત્રા કરે છે. પણ એ જ્યારે ખબર પડે એ સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શન કેવી રીતે થાય છે? જેવી રીતે એક ઘણો ઊંડો તાલાબ છે અને ઉપર એકદમ કાઈ આવેલી છે, નીચે અંધારો છે, અને અંધેરામાં આ જલના આશ્રિત થઈને જીવ રહે છે. મેંઢક છે કે એ છે કે જે છે એવા ઘણા બધા જીવ છે. ત્રસકાય પણ છે, વનસ્પતિ કાય પણ છે, પૃથ્વી કાય પણ છે, અપકાય પણ છે, અને એ એના અંદરમાં રહે છે. પણ એને કાંઈ ખબર નથી એના અસ્તિત્વની, એના જીવનની, એની બહારના દુનિયા સાથે એને કાંઈ ખબર નથી.
કારણ ઉપર કાઈનો એવો પડદો આવેલો છે. તો એ કાઈ જ્યારે થોડીક ફાટી જાય અથવા અલગ થઈ જાય, વચમાં રેખા આવી જાય કે કોઈ જગ્યા પેદા થાય, તો એનાથી બહાર જે સૂર્યનો પ્રકાશ છે એ અંદર જાય છે અને લોકોને એવું લાગે છે કે અરે રે આ શું કેવું છે. પછી એમાંથી કોઈ જીવ ઉપર આવે, મેંઢક આવે, કોઈ આવે, જુએ આ કેટલું મોટું વિશાળ સંસાર છે. તો એવી જ રીતે જીવની અવસ્થા છે કે એ એવા અંધકારમાં, અજ્ઞાનના મોહમાં એમાં રહેલો છે કે એને કાંઈ ખબર નથી પડતી. પણ જ્યારે એને એક બહારની પ્રકાશની કિરણ મળે ત્યારે એને એક અદ્ભુતતાનો અનુભવ થાય છે. એ પ્રકાશ મળવાનું ને અદ્ભુતતાનો અનુભવ થવાનું આ છે સમ્યક દર્શન. તો એ સમ્યક દર્શન કેવી રીતે થાય છે કે જ્યારે મોહનીય કર્મની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ કર્મનો ક્ષય ઉપશમ ક્ષયોક્ષમ થાય ત્યારે એને આત્મ તત્વનો એક પ્રકાશ દેખાય છે, એક પોતાના અસ્તિત્વની એને ખબર પડે છે. તો આ અંધારામાં એકદમ પ્રકાશ કિરણ ક્યાંથી આવી, કેવી રીતે આવી? તો આ બે પ્રકારથી આવી શકે છે. એક પોતે જ યાત્રા કરતા 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 ત્યાં પહોંચી ગયા અને એક બહારના કોઈ નિમિત્તથી. કલ્પના કરો કે આપણે જ ક્યાં ગયા એ તાલાબના કિનારે અને એમાં એક પથ્થર નાખ્યો તો એ કાઈ ફાટી ગઈ અને એને પ્રકાશ દેખાયો. એવી જ રીતે કોઈ ગુરુનો ઉપદેશ, કોઈ ઘટના, કોઈ એવું કારણ, કોઈ ભગવાન, કોઈ ભક્તિ, કોઈ ને કોઈ એવું કારણ મળે કે જેના કારણથી જીવને સમ્યક દર્શન થાય અને એક પોતાની જ અવસ્થાના કારણથી એવા અવસ્થામાં પહોંચી જાય કે એને સમ્યક દર્શન થાય. આ બે પ્રકાર, એક પોતાની મેળે થાય અને એક એને બહારના કોઈ કારણ બને. તો એને તત્વાર્થ સૂત્રના અધ્યાયમાં જેવી રીતે કહ્યું છે, પહેલા અધ્યાયમાં તન્નિસર્ગાદધિગમાત્વા, સમ્યક દર્શન નિસર્ગ જ છે, સ્વાભાવિક છે. ક્યારે એવી પરિસ્થિતિ કેમ આવે, કોઈ પ્રયત્ન વગર આવે અને થઈ જાય, કોઈ કારણ વગર, કોઈ પ્રયત્ન વગર થાય એ નિસર્ગ જ. અને અધિગમ એટલે કોઈ બહારના નિમિત્તથી, કોઈનો ઉપદેશ, કોઈની ટકોર, કોઈ પુસ્તકનું વાંચન, કોઈ સ્વાધ્યાય, કોઈ કંઈક એવી દુર્ઘટના પણ જીવનની હોઈ શકે છે કે જેના નિમિત્ત કારણથી એ સમ્યક દર્શન થાય. તો જે નિમિત્તથી થાય છે, જે કારણથી થાય છે, જે બહારના કોઈ એવા ઘટનાથી થાય છે, નિમિત્ત કહેવાય. નિમિત્ત એટલે કારણ. કોઈ બી કાર્યને થવા માટે કારણ જોઈએ. તમારે રસોઈ કરવી છે અથવા તમને કોઈ ફેક્ટરી લગાડવી છે તો બધા સાધનો જોઈએ એના માટે. અનાજ જોઈએ, પાણી જોઈએ, ગેસ જોઈએ, બધું જ જોઈએ. તો આ જેટલા પણ કારણ છે એ બધા કારણ છે, આ નિમિત્ત કારણ છે. અને એક અનાજમાં એવું બનવાની શક્તિ છે, એ શું છે? ઉપાદાન કારણ. તો આત્મામાં એવી શક્તિ છે કે એ વિશુદ્ધ રૂપ પ્રાપ્ત કરી શકે છે. આ પોતાની શક્તિ આ ઉપાદાન કારણ છે અને બહારના નિમિત્તો આ નિમિત્ત કારણ છે. તો બે છે, ઉપાદાન અને નિમિત્ત. આને ધ્યાનમાં બે બરાબર સમજાના? જે સ્વાભાવિક રીતે થઈ જાય, કર્મના ભોગ ભોગતા 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 એવી સ્થિતિ થાય કે ત્યારે મોહનીય કર્મનો અનંતાનુબંધીનો ઉદય ન હોય. ઉપાદાન કારણ અને બહારનો જે નિમિત્ત છે એ નિમિત્ત કારણ. હવે પ્રશ્ન છે, જો આત્માની તૈયારી ન હોય અને બહારના બધા કારણો મળી જાય તો થઈ શકશે સમ્યક દર્શન?
નહીં થાય, અથવા પોતાની તૈયારી છે પણ બહારનો કોઈ નિમિત્ત મળતું નથી, તો પણ થઈ શકે છે, પોતાની તૈયારી છે તો સમ્યક દર્શન થશે, તો પછી નિમિત્ત કારણ માનવાની જરૂર શું છે? એને કારણની જરૂર શું છે? આપણે જે બાહ્ય સંસારમાં બહારના દૃષ્ટિથી દેખાય અને એના ઉપરથી આપણે વ્યાખ્યા કરીએ, એટલે આપણે કહીએ છીએ કે નિમિત્ત કારણ. હવે એવું કઈ પ્રસંગ બને અને તમને લંડન થી ઇન્ડિયા આવવું પડે, પછી તમે વિચારો કે ઘણા દિવસથી મન હતું આવું આવું આવું, પણ કોરોનાના કારણથી નહીં આવી શક્યા, અને હવે કોરોનાનો મટી ગયો તો હવે આવીએ. તો આ શું થયું? જો તમારી આવવાની તૈયારી છે તો આ નિમિત્તને એટલું મહત્વ આપવાની જરૂર શું છે? શું જરૂર છે? તો કે બરાબર, કઈ જરૂર નથી, પણ કારણ વગર કાર્ય થતું નથી. કારણ કાર્યમાં પરિણત થાય છે, એટલે કારણ વગર કોઈ કાર્ય ન બની શકે. કારણ જોઈએ જ પ્રત્યેક કાર્ય માટે. તો પછી નિસર્ગ જ કેમ થાય? કારણ ન જોઈએ તો ત્યાં એવું છે કે આપણે કહીએ છીએ કે નિસર્ગ જ સમ્યક દર્શન જે છે એમાં કારણ નથી, ઉપાદાન છે, પણ ખરી રીતે જોઈએ તો એમાં પણ કારણ છે, કારણ કે કારણ વગર કાર્ય થતું નથી. હવે એ કારણ શું છે? બહાર જે આપણા બુદ્ધિથી વિચારીએ કે આંખોથી જોઈએ કે સાંભળીએ, એ બધું બહારના જે નિમિત્તો છે, મંદિર છે, ભક્તિ છે, પૂજા છે, ઉપદેશ છે, ભગવાનની વાણી છે, શાસ્ત્ર છે, ગુરુ છે, મિત્રો છે, આ બહારના જેટલા કારણ દેખાય છે, આ બધા કારણ બહારમાં દેખાય છે, એને આપણે સમજીએ છીએ, અનુભવ કરીએ છીએ, અને વિશ્વાસ થાય છે કે આ કારણથી આ થયું. જેવી રીતે કોઈ ફ્રૂટને પકાવવા માટે અમુક અમુક કેમિકલ એવા વાપરે છે કે જેનાથી ફ્રૂટ પાકે છે, તો પછી વગર કારણથી, વગર એને કઈ દવા નાખવાથી કે એનાથી નહીં થઈ શકે, તો આપણે કઈ થઈ શકીએ છીએ? ઝાડ ઉપર પોતાની મેળે ફ્રૂટ પાકી જાય, અને એક એને આપણે કચ્ચા તોડીને પછી એમાં કઈ એવું નાખીએ કેમિકલ, અને પછી લગાવીને એને દબાવીને, ઘાસમાં દબાવીને કે કાગળમાં વીંટાળીને કે માટીમાં દબાવીને રાખીએ, પછી એ પાકે. તો એ નિમિત્ત કારણ છે, એ ઉપાદાન છે, પણ એ ઉપાદાન પાછળ પણ કારણ છે, એ આપણને દેખાતું નથી. તો એવી જ રીતે બહારના કારણ દેખાય છે એ નિમિત્ત કારણ, અને અંતરંગ કારણ જે છે એ કારણ કયા છે? મોહનીય કર્મનો જ્યાં સુધી ઉપશમ ન થાય, ક્ષયોક્ષમ ન થાય, ક્ષય ન થાય, ત્યાં સુધી આત્મભાવ પ્રગટ ન થાય. તો એ ખબર પડે મોહનીય કર્મનો ક્યારે ક્ષય થયું છે, ક્યારે ક્ષયોક્ષમ થયું છે, ક્યારે ઉપશમ થયું છે, ખબર પડે છે? દેખાતું નથી, આપણે અનુભવ પણ નથી કરી શકતા, અને આશ્ચર્ય થાય છે પોતાની ઉપર જ કે ક્યારે નાનું સરખું એવું કારણ હોય અને એના ઉપર આપણે ઘણો ક્રોધ કરીએ છીએ, ખૂબ દુઃખ કરીએ છીએ, અને ક્યારે એવા મોટા મોટા કારણો હોય તો પણ આપણે ક્રોધ કરતા નથી. અનુભવ છે કે નહીં તમારે? અનુભવ છે કે નહીં? અનુભવ કર્યું કે નહીં? નહીં કર્યું હોય તો થોડું વિચારીને જોજો, થોડો અનુભવ કરીને જોજો કે કઈ નાની સરખી વાત હોય, ક્યાંય નાની સરખી કે ક્યાંય થોડું પગ લપસી પડ્યું, એમાં હાડકો ભાંગી ગયો, અને ક્યારે સીડી ઉપરથી નીચે પડી ગયા તો પણ કઈ થતું નથી. તો એવી જ રીતે એક નાના સરળ કોઈ ખાલી બે શબ્દ કઈ કહી દે, યા એમ કહેવાય કે આમને આમ કર્યું હોત તો, બિચારા સીધાપણથી કહેવા આવ્યા, ધીમે આવાજથી કીધું, કોઈ ઉત્તેજના નથી, તો પણ ખોટું લાગે છે. અને ત્યારે કોઈ વળીને કે, ગુસ્સો કરીને કે, તો પણ કઈ દુઃખ નથી થતું, અચ્છા થયું હશે, જવા દો.
તો એનું કારણ શું? ત્યારે મોહનીય કર્મનો ઉદય એટલો તીવ્ર નહોતો કે જેના કારણથી બહારના નિમિત્તો, બહારના કારણ એટલા મોટા હોવા છતાં, ક્રોધ ભયંકર આવે એવા હોવા છતાં પણ ક્રોધ આવ્યો નહીં. અને કોઈ નાનું સરખું કારણ, ક્યાંય થોડું નાનું પ્લાસ્ટિક પડ્યું હોય, ક્યાંય કેળાનું છિલકું પડ્યું હોય, તો એના ઉપરથી પગ લપસીને પડી જાય તો પાછા ઊભા ન થઈ શકાય, એવું એવું જ સ્થિતિ થાય. અને ક્યારેક કેટલું ધડામથી પડી જાય તો પણ કંઈ થતું નથી. તો એવી રીતે આ જે કારણ, અંતરંગ કારણ છે મોહનીય કર્મનું, એ દેખાતું નથી, પણ એનું કારણ જ્યાં સુધી તૈયારી ન હોય ત્યાં સુધી આ નિસર્ગિત સમ્યક તો પાછળ પણ મોહનીય કર્મનું અંતરંગ નિમિત્ત જોઈએ જોઈએ ને જોઈએ. આપણે એને સમજી નથી શકતા એટલે આપણે ઉપાદાન કહીએ છીએ. હવે ભગવાન મહાવીરના 2 શિષ્ય છે, એક ગણધર ગૌતમ છે અને એક ગોશાલક છે. ગોશાલક ભગવાન મહાવીરના સાથે 6 વર્ષ રહ્યા અને શું પામ્યા? ગોશાલક શું પામી શક્યો મહાવીર પાસેથી? કઈ નહીં. અને સાધના કાળમાં 6 વર્ષ રહ્યા અને એના પછી પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી મહાવીરના હજારો શિષ્યો, એટલી ભક્તિ કરવા વાળા લાખો લોકો, એમનો દેશના સાંભળવા વાળા, એના ઉપર શ્રદ્ધા કરવા વાળા શ્રાવકો અને હજારો શિષ્ય જે દીક્ષા લીધી છે, આટલું મોટું સંઘ તૈયાર થઈ ગયું. એના પછી પણ ગોશાલક આવે છે. તો શું ગૌતમ સ્વામીનો કેવો વ્યવહાર અને ગોશાલકનો મહાવીર પ્રત્યે કેવો વ્યવહાર છે? ફરક છે કે નહીં છે? નિમિત્ત બંને માટે એક જ છે. અને મહાવીર જેટલો વિશુદ્ધ નિમિત્ત ગોશાલકને મળવા છતાં પણ ગોશાલક શું કરે છે? શું કર્યું છે? શું પામ્યા? કઈ નહીં. શું પામ્યા? કાંઈ નથી પામ્યા. અને ગૌતમ સ્વામી બધું. દર્શન કરતાની સાથે જ ભક્તિભાવ જાગે છે અને મુહૂર્ત માત્રેન કૃતાની એન અંગાની પૂર્વાની ચતુર્દશાપી, એક અંતર મુહૂર્તમાં 14 પૂરબનું જ્ઞાન પામી ગયા. અને કેવલ જ્ઞાન પણ મળ્યું હોત, પણ ત્યાં શું આવ્યું? મહાવીર પ્રત્યેની ભક્તિ, મહાવીર પ્રત્યેનો રાગ વચમાં આવી ગયો. નહીં તો કેવલ જ્ઞાન પણ થઈ ગયું. જેવી રીતે બીજા 11 ગંધર્વમાંથી 9 ગંધર્વનો નિર્વાણ ભગવાન મહાવીરના હાજરીમાં થયું. ગૌતમ સ્વામીનો નથી થયું. ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન પણ નથી થયું. ઝંખે છે કેવલ જ્ઞાન માટે, એના માટે અષ્ટાપદની યાત્રા કરી આવ્યા. બીજાને પ્રતિબોધ આપે છે, એને કેવલ જ્ઞાન થાય છે, પણ ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન નથી થતું. તો આ જે સ્થિતિ છે, આ નિમિત્ત અને ઉપાદાનની, એ એકદમ ક્લિયર હોવી જોઈએ કે નિમિત્ત હશે તો ઉપાદાનની તૈયારી હોય તો થાય, નહીં તો ગમે તેટલા નિમિત્ત હોય, જેવી રીતે ગૌશાલકને એટલા બધા નિમિત્ત મળ્યા, આટલા બધા નિમિત્તો મળ્યા છતાં પણ કઈ નથી, ઉપાદાનની તૈયારી નહોતી. અને ગૌતમ સ્વામીની ઉપાદાનની તૈયારી હતી એટલે અંતર મુહૂર્તમાં 14 પૂર્વનો જ્ઞાન પામી શક્યા. અભિધાનમાં પણ એની ઉપાદાનની જે તૈયારી છે, એની પાછળ પણ શું છે? મોહનીય કર્મનો ક્ષય ઉપશમ કારણ છે. ત્યાં અંતરંગ કારણ છે અને આ બાજુમાં બાહ્ય કારણ છે. આટલું જ ફરક નિમિત્ત અને ઉપાદાનમાં છે. પણ જોઈએ બંને એક સાથે. બંને કારણ મહત્વપૂર્ણ છે. ખાલી નિમિત્ત કારણ જ મહત્વપૂર્ણ છે એવું નથી.
ઉપાદાન કારણ પણ મહત્વપૂર્ણ છે અને ઉપાદાન સાથે સાથે નિમિત્ત કારણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તો યશાજી મહારાજ, તમે એમ કયો છો કે નિસર્ગ સમ્યક દર્શન આપણને અંદરથી આપણા નિમિત્ત છે એના મોહનીય કર્મનું ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ થાય ઈ નિમિત્ત છે. તો ઈ નિમિત્ત બરાબર ને? હા, ઓકે. એ અંતરંગ નિમિત્ત છે, એ દેખાતા નથી એટલે આપણે કહીએ ઉપાદાનની તૈયારી. ઉપાદાન છે એટલે થયું. અને બહારના નિમિત્ત છે એટલે આપણે કઈ નિમિત્તના લીધે થયું. મને સારા ગુરુ મળ્યા એટલે મને થયું, મેં ભગવાનની ભક્તિ કરી એટલે થયું, મેં સ્વાધ્યાય કર્યું એટલે મને જ્ઞાન આવ્યું. તો આ બધા કારણો છે એ બાહ્ય કારણ છે અને નિમિત્ત વગર થતા નથી. એ નિમિત્ત કારણ છે. પણ અંતરંગમાં ઉપાદાન કારણ છે અને એ ઉપાદાનને પણ અંતરંગ નિમિત્તની આવશ્યકતા છે. કે એક ક્ષણ પહેલા, મહાવીરના દર્શનના પહેલા ગૌતમ સ્વામીમાં અહંકાર પણ એટલો મોટો અને એના જ્ઞાનમાં પણ ધર્મના નામ ઉપર કેટલી બધી હિંસાનું આયોજન એ કરે છે. આ સ્થિતિ બદલાવામાં કેટલું કારણ મળ્યું, કેટલું ટાઈમ લાગ્યો? એક ક્ષણ માત્રમાં એકદમ સ્થિતિ બદલાઈ ગઈ. એકદમ સ્થિતિ બદલાઈ ગઈ. જાણે આપણે એકદમ અંધારા ગુફામાં છીએ અને એકદમ દરવાજો ખુલી જાય અને સૂર્યનો પ્રકાશ એકદમ દેખાઈ આવે. દરવાજા પાસે જ ઊભા છીએ આપણે, પણ દરવાજો બંધ છે એટલે આપણને પ્રકાશ દેખાતું નથી, અંધારો છે. અને દરવાજો ખુલી ગયો. દરવાજો ખુલી ગયો અને પ્રકાશ દેખાય. આપણે કહીએ ઉપાદાનની તૈયારી. પણ એક ત્યાં જુઓ, એક અંધો વ્યક્તિ હશે. એ અંધો વ્યક્તિ દરવાજો ખુલી ગયા પછી એને દેખાશે? નહીં દેખાય ને. એટલે આંખ શું છે એની? એ પણ નિમિત્ત કારણ છે. આંખ નથી એટલે પ્રકાશ આવ્યો તો પણ દેખાતું નથી. તો એવી જ રીતે આંખ જ્ઞાનની જ્યાં સુધી સમ્યક દર્શનની આંખ ન ખુલે ત્યાં સુધી આ ઉપાદાનની તૈયારી નથી, આપણે એમ કહીએ છીએ. અને એના ઉપરથી એક ખાસ યાદ આપણને એ રાખવું છે કે નિમિત્ત અને ઉપાદાનને આટલા સૂક્ષ્મતાથી આપણે સમજશું ત્યારે જ આપણે દરેક ક્રિયાને મહત્વ આપશું, દરેક વસ્તુને આપણે સન્માન આપશું. હવે કોઈ એમ કે તમારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ નથી એટલે જ્ઞાન આવતું નથી. ઠીક છે, મારું જ્ઞાનાવર્ણ્ય ક્ષયક્ષમ જ્યારે થશે ત્યારે મને જ્ઞાન આવશે. પછી મને આ ચોપડીની જરૂરત છે? હું શું કામ વાંચું? હું શું કામ સ્વાધ્યાય કરું? હું શું કામ આટલું ટાઈમ કાઢીને આ માથા પછી કરીને ચોપડામાંથી માથું મૂકીને કલાકો ને કલાકો વાંચન કરું, સ્વાધ્યાય કરું અને જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય? નહીં થઈ શકે ને. ખાલી ઉપાદાનને માનો તો આ મુશ્કેલી, ખાલી નિમિત્તથી માનો તો કાલે આપણું બાળક ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ન આવે તો આપણે એ ટીચર સાથે બાંધવા જોઈએ કે બીજા છોકરાને તમે કર્યું, મારા છોકરાને કેમ નહીં કર્યું? તમે એના ગુરુ છો તો મારા છોકરાના પણ ગુરુ છો. એને ફર્સ્ટ નંબર આવે છે, એનો પણ આવવું જોઈએ. ઝઘડા થશે કે નહીં? વ્યવહાર ચાલશે આના પર? નિમિત્ત અને ઉપાદાનને નહીં સમજો ત્યાં સુધી વ્યવહાર પણ નહીં ચાલે. ચાલશે વ્યવહાર? બીજા થાય છે, બીજા આગળ વધે છે તો ઠીક છે, એનું ઉપાદાન તૈયાર છે. એ જ નિમિત્ત, એ જ બધું છે. એ સ્કૂલ છે, એ જ પુસ્તકો છે, એ જ ટીચર છે, છતાં પણ રિઝલ્ટ દરેક બાળકનો અલગ છે. એનું કારણ? એનું કારણ શું છે? રીતાબેનનું અજ્ઞાન છે?
કે ભેદભાવ કરે છે, કોઈને સારું બનાવે છે, કોઈને નથી બનાવતા, એવું છે? ના. એટલે નિમિત્ત તો છે, પણ નિમિત્ત પછી ઉપાદાનને પણ માનવું પડશે. અને ઉપાદાનને જો ખાલી માનીએ તો પછી કોઈ બાળકો ભણવા આવશે જ નહીં. ઠીક છે, ઘર બેઠા બધું થઈ જશે, સ્કૂલે જવાની જરૂરત નથી. આ બધા એજ્યુકેશનનું જેટલું ડિપાર્ટમેન્ટ છે, યુનિવર્સિટીઓ છે, શોધ સંસ્થાનું છે, સ્કૂલો છે, કોલેજ છે, બધા બંધ કરી નાખવા પડશે. પછી પરિવાર પણ કેવી રીતે ચાલશે? કોઈને ખવડાવવું નથી, પીવડાવવું નથી, જેના જે નિમિત્ત, જેના જે ઉપાદાન, સૌ પોતપોતાનું કરી લેશે. આપણે શું મગજમારી, આપણે શું નકામું માથાપટ્ટી કરવાની, જીવ બાળવાનું કોઈના માટે, ચિંતા કરવાની, કોઈની કાળજી કરવાની, કોઈ આ ઉપાધિઓ કરવાની કોઈ જરૂરત નથી. પણ નહીં ચાલે. નિમિત્ત પણ છે અને ઉપાદાન પણ છે. ઉપાદાનમાં અંતરંગ નિમિત્ત કારણ છે અને બહારમાં બાહ્ય નિમિત્ત કારણ છે. જે પણ પરિસ્થિતિ બને છે એમાં બહારના પદાર્થનું પણ મહત્વ છે, બહારના વ્યક્તિનું પણ મહત્વ છે, પરિસ્થિતિનું પણ મહત્વ છે અને પોતાના ભાગ્યનું પણ મહત્વ છે. અંતરંગ કારણમાં પોતાના કરેલા કર્મનું પણ કારણ છે એમાં, ત્યારે એ બધું થાય છે. ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી સાધના કરે છે. તો જેવી રીતે મલ્લીનાથને દીક્ષા લીધા પછી એક મુહૂર્તમાં, અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન થયું, તો ભગવાન ઋષભદેવને પણ થવું જોતું હતું, ભગવાન મહાવીરને પણ થવું જોતું હતું. કેમ ન થયું? એ કઈ નાના મોટા છે કે એક બહુ શ્રેષ્ઠ છે ને એક બહુ નથી, એવું છે? તીર્થંકરોનું જ્ઞાન તો બધાનું એક સરખું છે, કેવલ જ્ઞાન તો એક સરખું છે, કોઈ ફરક નથી. એક તીર્થંકરનું કેવલ જ્ઞાન અને એક સામાન્ય કેવલીનું જ્ઞાન એકદમ એક સરખું છે, પણ છતાંય ફરક ક્યાં પડ્યું? એક તીર્થંકર બને છે, એક તીર્થંકર બને છે, દેશના આપે છે, લાખો લોકો એની દેશના અનુસાર એના માર્ગ ઉપર ચાલે છે, અને એક કેવલ જ્ઞાન પામીને મૌન લઈને બેસી ગયા, કઈ ન કર્યું પુરુષાર્થ. તો કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તો બંને સરખા છે ને, બંને કેવલી છે, બંનેના જ્ઞાનમાં કોઈ ફરક નહીં, પણ એક આટલા પૂજાય છે અને એક નથી પૂજાતા. બધા કેવલ જ્ઞાનીના નામ ખબર છે તમને? ભગવાન મહાવીરના સંઘમાં હજારો કેવલ જ્ઞાની થયા, બધાના નામ ખબર છે? કોઈના નામ ખબર નથી. એ 1503 તપસ્વીને આપણે બોલીએ ખરા કે ત્રિપંચ સંખ્યા શક્તાપસાનામ તપઃકૃશાનામ પુનર્ભવાય અક્ષીણ લબ્ધ્યા પરમાન્નદાતા સગૌતમો યચ્છતુ વાંચે. ગૌતમ સ્વામી પાસેથી માંગીએ કે અમને પણ લબ્ધિ આપો, સિદ્ધિ આપો, કેવલ જ્ઞાન આપો, પણ 1503 તપસ્વીમાં કોઈનું નામ લઈને પ્રાર્થના કરી? જેના લીધે જેને કેવલ જ્ઞાન થયું, જે ગુરુથી આગળ વધી ગયા, તો એને તો આપણે યાદ કરતા નથી. મહિમાનું ગાન કોનું કરીએ છીએ? ગૌતમ સ્વામીનો. એને 1503 ને કેવલ જ્ઞાન આપ્યું, પણ જેને જેને મળ્યું એના પાસેથી કઈ પ્રાર્થના કરી નથી કરી. તો આ શું છે? આ તીર્થંકર નામ કર્મનો બંધન કર્યું. યાદ રાખજો, તીર્થંકર નામ ગોત્ર કર્મનો બંધ છે અને એનો ઉદય આવેલું છે, અને એના લીધે આ દેશના છે, એના લીધે આ શાસન છે, એના લીધે આ પ્રભાવના છે, એના લીધે ભગવાન મહાવીર પૂજાય છે. એ તીર્થંકર ન હોત તો હજારો કેવલી છે, પણ નથી શકતો. મલ્લીનાથ સાથે 6 રાજકુમાર બીજા દીક્ષા લે છે, પણ કોને યાદ કરો છો? મલ્લીનાથને યાદ કરો છો. એના સાથે દીક્ષા લીધી, કેવલ જ્ઞાન પામ્યા, મોક્ષમાં ગયા, તો પણ ખાલી મલ્લીનાથને યાદ કરીએ છીએ.
કારણ મલ્લીનાથના તીર્થંકર કર્મનો વિભે. તો જે આ બધું છે, આ શું છે? એમાં નિમિત્ત પણ કારણ છે અને ઉપાદાન પણ કારણ છે. કોઈ પણ એમાં નિમિત્ત અને ઉપાદાન વગર થતું નથી. અને નિમિત્ત અને ઉપાદાન બંને જોઈએ. નિમિત્ત કારણ કારણ વગર કાર્ય થતું નથી. આવી ધ્યાનમાં યશાજી મહારાજ એમ કહેવાય તો કે તીર્થંકર નામ કર્મ હોય તો ઈ ઉપાદાન થયું. આમ આમ બીકોઝ આપણે જોઈ ના શકીએ. તીર્થંકર નામ કર્મનો ઉદય આવ્યો. હા, આ ઉપાદાન કારણ નહીં, ઉપાદાન કારણનું નિમિત્ત છે. હા, ઉપાદાન કારણનું નિમિત્ત. હા, એમાં નિમિત્ત છે. તીર્થંકર થયા પછી સંઘની સ્થાપના કરી, દેશના કરી, એમાં નિમિત્ત કોણ છે? એમાં એમના તીર્થંકર નામ ગોત્ર કર્મનો ઉદય છે. એના કારણથી સમૂહશરણની રચના થાય છે, દેશના થાય છે. બધા કેવલ જ્ઞાનીને તો કોઈ ઇન્દ્ર આવીને સમૂહશરણની રચના કરી નથી, કરી છે ના, ફક્ત ભગવાન મહાવીરની થાય છે. અને આદર છે તીર્થંકરનું. કેટલું મોટું આદર છે કે તીર્થંકર જ્યાં વિરાજમાન છે ત્યાં જેમને જેમને કેવલ જ્ઞાન છે, આ બધા કેવલી પણ સમૂહશરણમાં દેશના સાંભળવા આવે છે. શું કામ આવે છે? એને તો કેવલ જ્ઞાન થઈ ગયું, એને હવે શું જ્ઞાનની જરૂર છે? મહાવીરના જ્ઞાન જેટલું જ્ઞાન એની પાસે પણ છે, તો પણ સમૂહશરણમાં આવીને બેસે છે, દેશના સાંભળે છે. તો આ બધું તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન એમને કર્યું છે અને એ ઉદયમાં આવ્યું છે. તો આટલું મોટું ઐશ્વર્ય, આટલું મોટું વૈભવ, આટલી મોટી યશ કીર્તિ, એટલું મોટું આદર સન્માન જે મળ્યું છે, આના પાછળ પણ કારણ છે. આપણે ક્યાં નાની વાત ઉપર એક થોડું કઈ કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. ક્યાં આપણે બોલે મને હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, મને આવડે છે. અરે ક્યાં જ્ઞાન છે, ક્યાં શું આવડે છે? કેવલ જ્ઞાનના સામે 14 પૂર્વનું જ્ઞાન એટલે શું? એક પૂર્વ એટલે હાથી, અને હાથી ઉપર અંબારી છે. કેટલી હાઈટ, કેટલી પહોળાઈ, આટલી પાવડર છે સ્યાહીની, અને એ પલાળીને કોઈ લખે તો કેટલું લખાય, કેટલું જ્ઞાન છે. અને એ જેટલું જ્ઞાન લખાઈ જાય છે, આ એક પૂર્વ છે. એવા 14 પૂર્વના જ્ઞાની. તો એ જ્ઞાનીના સામે આપણે કહીએ કે મને ઉપાદાન અને નિમિત્ત આવડી ગયું છે, હા મને આવડી ગયું, હું જ્ઞાની થઈ ગયું. શું જ્ઞાની થયા? ક્યાં છે આપણું અહંકાર? ક્યાં છે આપણું જ્ઞાન? ક્યાં છે આપણે? આ એક વિચારવાની, સમજવાની વાત છે. એટલા માટે આ સાધનાનું અંગ છે. એની ઉપાદાનની તૈયારી હતી, એને મળ્યું, એમાં હું નિમિત્ત બન્યું. અને મારા ઉપાદાનની તૈયારી હતી એટલે એ નિમિત્ત બન્યા અને થઈ ગયું. તો આ બંને જોઈએ, બીજા પણ આપણી સાથે જોઈએ, વસ્તુ જોઈએ, પદાર્થ જોઈએ, એટલે દરેકને સન્માન આપવું, દરેકને આપણે ખાલી એકલાને જ યશ નથી લેવું. બીજા બધા ઘણા કારણો છે, એને પણ સન્માન આપવાનું છે. હું જ્ઞાની છું તો હું શું અનાદર કરું ચોપડીનું? આ તો જડ છે, આ પુસ્તક છે, આ બનાવેલી છે, કોઈ કાગળ બનાવ્યા છે, કોઈ એને પ્રિન્ટ કર્યું છે, કોઈ એને છપાવી છે. આ તો કોઈના બનેલું છે. આ બધું જડ છે, પદાર્થ છે. તો એનું સન્માન ન કરું, અનાદર કરાય? થાય અનાદર? નહીં થાય, નહીં થાય. નિમિત્ત કારણનું પણ અનાદર નથી. એને પણ સન્માન, એનું પણ મહત્વ, એ પણ સહયોગી છે. આપણા એકલાનું બસ નથી કે આપણે બધું કરી શકીએ છીએ. બહાર દુનિયામાં પણ નથી અને અંતરંગ જીવનમાં પણ નથી.
એટલું એક વિનમ્ર ભાવ, એટલી એક રુજુતા, એટલી એક સરળતા જીવનમાં આવે છે. એટલે સાધનાનું પણ આ અંગ છે કે એ આપણે સમજીએ છીએ ઉપાદાન અને નિમિત્ત. અને સારી રીતે જીવનમાં ચાલવું હોય, વ્યવહારમાં રહેવું હોય અને સંસાર સારી રીતે કરવું હોય તો પણ નિમિત્ત અને ઉપાદાન, કોઈ તમે કોઈનું માટે સારું કામ કરો, કોઈને હેલ્પ કરો અને એ તમને થેન્ક યુ કહેવા આવે, ધન્યવાદ આપવા આવે, તો તમે શું કહેશો? હા હા મેં કર્યું, હા એવું કહેશો? શું કહેશો? તમારા વગર થાય જ નહીં. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે કે તિન્નો હુસી અન્નવમ મહમ કિમ પુન ચિઠ્ઠસી ચીરમાગવો. ગૌતમ, તું આ આખું સમુદ્ર પાર કરી ગયો, આટલું પરમ જ્ઞાની થયું, 14 પૂર્વનું જ્ઞાન થઈ ગયું, મનપર્વ જ્ઞાન થઈ ગયું, અવધિ જ્ઞાની થઈ ગયા, આટલું મોટા સંઘનું શાસન કરો છો, આટલું મોટું તીર આખું સમુદ્ર સંસારનું પાર કરી આવ્યા છે, અને પછી સમુદ્રના કિનારા ઉપર આવીને અટકી કેમ ગયા? છોડો મને, જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. તો ગૌતમ શું કહે છે? જ્ઞાન છોડીશ પણ તમને નહીં છોડું, મન નથી જોતું જ્ઞાન. કેટલું વિનમ્ર છે. તમારા કૃપાના લીધે, તમારા આશીર્વાદથી મને જ્ઞાન મળ્યું છે, તમારા વગર નહીં. તમારા તો આપણે કઈ ભાષા બોલવી છે? ભગવાન મહાવીર કહે છે કે તું તારા પુરુષાર્થથી પામ, હું કઈ આપી શકું એમ છે નહીં. તારે ઉપાદાનની તૈયારી હશે તો તને મળશે, તારા પુરુષાર્થથી તને મળશે. આ કઈ આપવાની વસ્તુ નથી કે હું તને આપું. જ્ઞાન કોઈને આપવાની વસ્તુ નથી કે હું આપું, એના અંદરમાં જ છે, એના પાસે જ છે, એને ખાલી ઉઘાડવાનું છે. તો તું ઉઘાડી લે, અને ઉઘાડવાનું કામ પણ તારે જ કરવું પડશે. એ મહાવીર કહી શકે છે, પણ આપણે કોઈને કહેશું? આપણે કોઈને કહેશું? નહીં કહીએ. આપણી તો એક જ ભાષા કે ના, મારા એકલાથી એનાથી નથી થયું, તમારા કૃપાથી થયું, તમારા આશીર્વાદથી થયું, તમારા સહયોગથી થયું. અને જેવી રીતે આપણે આ જ વ્યવહારની ભાષામાં કહીએ છીએ કે કોઈ પણ એક વ્યક્તિ પોતાના જીવનનું એકલાનું પણ નિર્વાહ ન કરી શકે. કરી શકે? એકલો વ્યક્તિ વિચારે કે નહીં, હું મજાથી રહીશ, એકલું છે, કોઈના માટે કરવું નથી, કોઈના માટે કમાવું નથી, કોઈની ઝંઝટ નથી, કોઈના સાથે બોલવું નથી, કોઈના સાથે ઝઘડો નહીં, કોઈના સાથે કાંઈ નહીં, એકલું રહી જઈશ. રહી શકશે એકલું? હું શું કામ કોઈને આપું? હું કોઈના પાસે લઉં નહીં અને કોઈને આપવું નહીં, આ ઝંઝટ ખતમ. તો શું કરશો? શરદી, ગરમીમાં તો ઠીક છે, હજી વિચારી લેશો કે કપડા વગર રહી જશું, પણ શરદી આવે તો કપડા જોઈએ, મકાન જોઈએ, ખાવાનું જોઈએ, પીવાનું જોઈએ, ગરમીમાં ઠંડુ જોઈએ, ઠંડીમાં ગરમ જોઈએ. એ બધું ક્યાંથી આવશે? પોતાના પ્રયત્નથી આવશે કે બીજાના પ્રયત્નથી આવશે? આકાશમાંથી પાણી નહીં વરસે તો યશોજી, નળમાં પાણી નહીં આવશે. દિગંબર સાધુ હોય જે વનમાં ઓલા રહેતા હોય, એ તો એકલા જ હોય ને? એ એકલા હોય ખરા. ભગવાન મહાવીર પણ એકલા સાધના કરી, પણ પારણાના દિવસે સાધુ છે, ખેતી કરવી નથી, પેદા કરવું નથી, કાંઈ પકાવવું નથી, રસોઈ કરવી નથી, કાંઈ નથી કરવી, છતાં પણ પારણાના દિવસે કોણ? હા, બરાબર. પારણાના દિવસે ક્યાં બીજા આવી ગયા કે નહીં? કોઈ બી આવે, ચંદના આવે, કોઈ પુનિયા આવે, કોઈ પણ આવે, પૂરણ શેઠ આવે, જીરણ શેઠ આવે, કોઈ પણ આવે. બીજો વ્યક્તિ આવ્યું કે નહીં આવ્યું? બીજા આપ્યું ત્યારે પારણું થયું ને. અને એટલું જ નહીં, અનુકૂળ નહીં પણ પ્રતિકૂળતા પણ એમાં સહયોગી છે. સંગમ દેવતા આટલા 6 મહિના સુધી કષ્ટ આપે છે, તો એના વગર કર્મ ખપ્યા?
સંગમ નિમિત્ત બન્યું કે નહીં કર્મ ખપાવવાનું? એના ઉપસર્ગ નિમિત્ત બન્યા કે નહીં? પ્રતિકૂળતા પણ સહાયતા કરે છે, પ્રતિકૂળતા પણ કારણ બને છે. જેવી રીતે ભગવાન અરિષ્ટનેમી ગજ સુકુમાલને મોક્ષ પામવામાં સોમીલ બ્રાહ્મણ નિમિત્ત છે, એટલું જ નિમિત્ત છે, એટલું ઉપરની સુખી ભાષા નહીં બોલ્યા. શું બોલ્યા? સહાયમ દિજ્જમ, એને સહાયતા કરી. તો નિમિત્ત કારણ પણ સહાયક છે. એને તમે અલગ નહીં કરી શકો જીવનમાંથી. એટલે જીવન એકલું નથી. પણ જેવી રીતે પુસ્તકના પાના એક એક પેજ છૂટું છે, બરાબર? એક એક પેજ છૂટું છે કે નહીં? આજે બાઇન્ડિંગ કરેલું છે, એના પહેલા જમાનામાં એક એક પેજ આમ ખુલ્લું હોતું હોય છે. એમાં આમ ઉઠાવીને આમ વાંચવું પડતું હતું ને આમ મૂકવું પડતું હતું. પછી બીજું પેજ ઉપાડીને લેતા હતા અને વાંચીને પછી મૂકતા હતા. ભલે બાઇન્ડિંગ હોય કે ન હોય, ખુલ્લું હોય, પણ એક એક પેજ સ્વતંત્ર છે ને? પણ બધા પેજ જોઈએ કે નહીં જોઈએ? ચોપડી ક્યારે બને? બધા જ જોઈએ. આ હાથના 5 આંગળા છે. આ 5 આંગળા શું કરે છે? એમાં એક ન હોય તો ચાલશે? એમાં એક ન હોય તો ચાલશે? ના, નહીં ચાલે. જમતી વખતે આપણે 5 આંગળા ભેગા કરીને જમવું. તો એવી જ રીતે નિમિત્ત અને ઉપાદાન બંને આવશ્યક છે અને બંનેથી આપણે કરી શકીએ. ગમે ત્યારે તમે સાધના કરો, ધ્યાનમાં બેસો, ચાલો નહીં કઈ આપણે કરીએ, 6 મહિના ઉપવાસ કરીએ, ત્યારે તો એકલા રહ્યા ને, ત્યારે કદાચ ઉપસર્ગ પણ નથી આવ્યા, ચાલો કઈ વાંધો નહીં. પણ તમે શ્વાસ લીધું કે નહીં ધ્યાનમાં? તો શ્વાસ શું છે? ભાષા. શ્વાસોચ્છ્વાસ સ્વર્ગના પૂતગલ લીધા કે નહીં? જળ લીધું કે નહીં? ત્યાં પણ તમને જળની આવશ્યકતા પડી કે નહીં પડી? બાહુબલી ઘણું વિચારે છે કે મેં રાજ્ય છોડ્યું અને આપી દીધું બધું ભરતને, અને જ્યાં હું ઊભો છું ધ્યાન માટે, આ 2 પગની જમીન પણ મારી છે મારું કઈ, એ પણ બીજાનું લીધેલું છે. જેવી રીતે શ્વાસ બીજાનું લીધેલું છે, એટલે જે જમીન ઉપર ઊભા છો એ જમીન પણ બીજાની છે. જે આકાશમાં ઊભા છો એ આકાશ પણ કોનું છે? એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની જે પરિભાષા કરી એમાં શું કહ્યું? ચલન સહાવો ધમ્મો. ધર્માસ્તિકાય શું છે? જે તમને ચાલવામાં મદદ કરે. આપણે ધડામથી ચાલીને જઈએ, કોઈ દિવસ વિચાર કર્યો કે હું ચાલું છું એમાં કોઈ બીજા મને મદદ કરે છે? તમે એમ સમજો છો મારા પગમાં તાકાત છે, મારા પગ સારા છે, મારી તબિયત સારી છે, મારું શરીર સારું છે, તો એટલે હું ધાડ ધાડ કરીને મને લિફ્ટની જરૂર નથી, સીડીઓ ઉતરી જઈશું. પણ ત્યાં પણ છે ચલન સહાવો ધમ્મો. ધર્માસ્તિકાય તમને ચાલવામાં મદદ કરે છે. તો કે કઈ વાંધો નહીં, હું ઊભો રહું. 1 વર્ષ સુધી બાહુબલી ઊભા રહ્યા, તો ઊભો રહેવામાં પણ મદદ લીધી કે નહીં? સ્થિર સંઠાનો અહમોય. અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં મદદ કરે, નહીં તો પડી ગયા હોત. અને પડ્યા પછી પણ ક્યાં પડશો? જમીન ઉપર પડશો ને. તો જે જગ્યા ઉપર પડ્યા છો એ જગ્યા પણ તમને મદદ કરે છે કે નહીં? જેટલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમે જાઓ, જેટલું વિચારો, ભગવાન મહાવીરના સિદ્ધાંતો, ભગવાન મહાવીરનું નિરૂપણ એટલો સચોટ છે કે એમાં ક્યાંય પણ એવું નથી કે આ ખોટું છે, કે આમ ન બની શકે, આમ ન થઈ શકે, આ સંભવ છે, એવું નથી. એટલું સચોટ છે. આવી ધર્મ
હા કોઈના પ્રશ્ન છે બીજા હજી? યશાજી મહારાજ મતે વંદામી. તો આપણે આમાં હા. કહીએ છીએ કે બધું આત્માનો પોતપોતાની નિયતિનો ખેલ છે, તો એ જરા સમજાવશો? શું શું? એમ કહે છે ને કે આ બધો આત્માનો પોતપોતાની નિયતિનો ખેલ છે. ભલે આપણે કહીએ છીએ નિમિત્ત ઉપાદાન એનો નિમિત્ત બધું હોય છે, પણ અંતે તો એમ કહે છે કે આત્મા પોતાનો જ જે નિયતિ છે એ જ પ્રમાણે થશે. તો એ જ કહું છું, ખાલી આત્માને માનીને નથી રહ્યા. આત્મા શુદ્ધ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તો એને નિયતિની જરૂર શું છે? એને સમયની પ્રતીક્ષા કરવાની જરૂર છે. શું છે જરૂર? કે જ્યારે આ જેવી રીતે થવાનું છે, જ્યારે થવાનું છે, આ બધી નિયત છે એટલે થાય છે. આ નિયતિવાદની જરૂરત શું છે? શુદ્ધ આત્મા છે એટલે સંપૂર્ણ વિશુદ્ધ છે, સંપૂર્ણ જ્ઞાન એના પાસે છે. એને કોઈ કાલની પ્રતીક્ષા કરવાની જરૂર નથી, એને ભાગ્યની જરૂર નથી, એને નિયતિની જરૂર નથી, કોઈની જરૂર નથી. એક બીજ છે અને એમાં ઉગવાની તાકાત છે. એને જમીનમાં નાખવા વાળું મળી ગયું, એને પેદા કરવા માંગે, પણ આ એમાં તાકાત છે એટલે ઉગે છે, બરાબર છે. પણ કોઈ એને જમીનમાં નાખવા વાળો ન મળે તો ઉગશે? તમારા કિચનના સ્ટોરમાં આટલા દિવસથી ઘઉંનો દાણો પડ્યો છે, મગ પડ્યા છે, એ ઉગતા નથી. અને તમે એક ગમલામાં નાખો તો તરત જ 8 દિવસમાં તમને ખબર પડશે એમાં અંકુર આવી ગયું. ત્યારે કેમ ઉગ્યું? અને પહેલા કેમ નહોતું? એમાં તાકાત છે કે નહીં? એમાં પોતાનું અસ્તિત્વ છે, એમાં તાકાત છે પેદા થવાની, પણ આ નિમિત્ત એને જોઈએ. એટલે નિયતિ પણ જોઈએ, ભાગ્ય પણ જોઈએ, પુરુષાર્થ પણ જોઈએ. તમને શું ખબર કે આટલા પુરુષાર્થ કર્યાથી જ આ થવાનું છે? આ પણ એક નિયતિ છે, પુરુષાર્થની પણ નિયતિ છે. તમે પુરુષાર્થ કરશો, તમે સ્વાધ્યાય કરશો તો તમને આ આવડી જશે. આવડવાનું, તમને આ પ્રાપ્ત થાય જ્ઞાન, આ તમારા આત્મામાં છે, પણ તમે સ્વાધ્યાય કરીને આ પામશો. આ પણ નિયત છે, આ પહેલાથી નક્કી થયેલું છે. એટલે પુરુષાર્થ જરૂરી છે. પુરુષાર્થ કે બધું નિયત છે તો પુરુષાર્થ શું કામ કરવું? પણ શું કામ કરવું એ પૂછવાનું પણ નિયત છે, અને પુરુષાર્થ કરવાનું પણ નિયત છે. અને પુરુષાર્થ કરીને પણ નહીં પામશું એ પણ નિયત છે. અને થોડા પુરુષાર્થમાં પણ પામી જશું એ પણ નિયત છે. તો નિયતને આપણે જોઈ નથી, આવતીકાલની આપણને ખબર નથી. પછી આજે શું કામ આપણે આ ઝંઝટમાં જઈએ? અત્યારે જે આપણા ભાવ છે એ પ્રમાણે કરી લઈએ. આપણે ભાવ જાગે છે, સ્વાધ્યાય કરવાનું છે તો કરી લઈએ. આમ મને આવડે છે, પણ છતાં પણ તમારી સાથે બેસું, બોલું, વાંચું, સ્વાધ્યાય કરું તો મને ગમે છે, મારી રુચિ છે, હું કરું છું. આ બધા એકબીજા સાથે એટલા એકબીજાના પૂરક છે કે કોઈને આપણે કાપીને અલગ નથી કરી શકતા. એટલે એક જ છે કે આપણે સન્માન કરીએ, કોઈનો અનાદર ન કરીએ અને બધાનો સહયોગ લઈએ. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. ના સમજાયું. યશાજી મહારાજ મતે વંદામી. તો આ જે નિયતિવાદ આપણે કઈ એ ક્રમબદ્ધ કહેવાય? ના, ક્રમબદ્ધમાં અને નિયતમાં, નિયત એટલે નિશ્ચિત થયેલું છે. પણ એ નિશ્ચિત કેવી રીતે થયું છે? કેવી રીતે થયું છે? કે એક
પેશન્ટ છે, બે જણા સરખા પેશન્ટ છે, બંનેને તાવ આવે છે, બંનેને એક ડોક્ટર જુએ છે અને બંનેને એ દવાથી જ સારું થાય છે, પણ એકને 1 દિવસમાં થાય છે, બીજાને 3 દિવસ પછી થાય છે. તો દવા સરખી, બીમારી સરખી, ડોક્ટર સરખા, બધું સરખું હોવા છતાં પણ એનો પરિણામમાં જુદું જુદું છે. એનું કારણ એની ક્રમબદ્ધ નિયત છે, સારું થવાનું જ છે, પણ એની ક્રમબદ્ધ પર્યાયના અનુસાર એને 1 દિવસનો સમય છે, એનું 3 દિવસનો સમય છે. હવે આ ક્રમબદ્ધ પર્યાય કેવી રીતે બની? તમે એક વ્યક્તિનો સાતાવૈદ્યને કર્મનો ઉદય 1 દિવસમાં હતું, તે એની અસાતા વહી ગઈ અને સાતા થઈ ગઈ. એક વ્યક્તિના ક્રમમાં 3 દિવસ પછી સાતાવૈદ્યને કર્મનું ઉદયમાં આવવાનું છે, એટલે એને 3 દિવસ પછી સાતા મળી. આવી ધ્યાનમાં? હેલો, યશાજી મહારાજ, હા, બીના મ્યુટ છે, હા, મ્યુટ છે. હા, ના, એને ઈ છે બીનાબેનનો ક્વેશ્ચન હતો. યશ, હા. હા, હા, ઇન્ટરનેટ જરાક ઓલું છે. યા, યશાજી મહારાજ, થેન્ક યુ. હાજી. યશાજી મહારાજ, મને આ બધા જે છે ને અંતરંગ કારણ છે. ખાલી પુરુષાર્થ જ એક એવું છે કે જે આપણને દેખાઈ આવે છે, અને પુરુષાર્થ ક્યારે કરવાનું, ક્યારે થશે, આ બધું આપણા હાથની વાત નથી, એટલે આપણે એને જોઈ નથી શકતા, સમજી નથી શકતા. બાકી કાલ, પરિપાક, આ બધા જેટલા સમવાય છે, ભાગ્ય છે, પુરુષાર્થ છે, નિયતિ છે, આ બધા જે છે, આ બધી પ્રોસેસ અંતરંગમાં થાય છે. એટલે કયું કેમિકલ કે કેમિકલ કેટલા મળે છે એ આપણને ખબર છે, પણ ક્યારે મળીને આ રસાયણ થાય છે એ આપણને ખબર નથી પડતી. તમે જમ્યા એ તમને ખબર છે, પણ અંદરમાં જઈને તમે ઘઉંની રોટલી ખાધી, તમે બાજરાની રોટલો ખાધું, તમે છાશ પીધી, તમે દૂધ પીધું, તમે દાળ ખાધી, તમે ભાત ખાધું, ચાવલ ખાધા, તમે શાક ખાધું, ફ્રૂટ ખાધું, બધું ખાધું, એકદમ મીઠાઈ ખાધી, બધું ખાધું, પણ એ ખાધા પછી અંદરમાં જઈને શું થયું? બધું મળીને એક રસ થઈ ગયું. બધું મળીને એક રસ થયું, અને એ રસથી તમારા હાથ બન્યું, હાથની આંગળીઓ બની, હાથ ઉપરની રેખાઓ બની. હવે ઘઉંના લોટથી શું બન્યું, બાજરાના લોટથી શું બન્યું, ચોખાથી શું બન્યું, દાળથી શું બન્યું, સબ્જીથી શું બન્યું, ફ્રૂટથી શું બન્યું, કયું અંગ શેનાથી બન્યું, એ તમને ખબર પડે? ખબર પડે? નહીં ખબર પડે. તો એવી જ રીતે, પણ એના વગર થતું નથી, એ પણ ખબર છે. એ આપણે જે અન્ન ખાધું, એ અન્નથી જ આ બધું બન્યું છે. એનાથી જ બ્લડ બન્યું છે, એમાંથી શરીર બન્યું છે, એમાંથી માથાના વાળ વધે છે, નાખૂન વધે છે, એનાથી જ વધે છે બધું. અને વાળ તો ઉપર આવે છે શરીરના બહાર, નખ શરીરના બહાર આવે છે, અને બ્લડ ક્યાં આવે છે? શરીરના અંદર અંદર રહે છે. બ્લડ દેખાય છે બહાર, જ્યારે કપાઈ જાય ત્યારે દેખાય, પણ એમ દેખાય? એમ નથી દેખાતું. તો પછી આ બધું કેમ બધું બને છે, કેવી રીતે થાય છે? પણ એટલું નક્કી છે કે આ બધું આપણે જે ખાધું છે એનાથી બન્યું છે. તો જે આપણે કર્મ કર્યા છે, જે આપણે કર્મ કરવાના ભાવ થયા છે, જેના કારણથી થયા છે, જે નિમિત્ત મળ્યા, જે ઉપાદાન મળ્યું, જેનાથી થયું, હવે થયા પછી આ બધું બન્યું. એટલે ભાગ્ય છે, પુરુષાર્થ છે, નિયતિ છે, ક્રમબદ્ધ પર્યાય છે, આ બધું આપણે લીધું, અને એનાથી એક રસાયણ પેદા થઈ, જીવન પેદા થયું. હવે એટલું છે કે જેનાથી પણ જે બન્યું
જેવી રીતે મળ્યું એનાથી આપણે આગળ કેમ સારામાં સારું કરી શકીએ, કેમ આપણે બરાબર કર્મ એવા કર્યા કે મોહનીય કર્મનું બંધન થયું, પણ હવે આપણે જ્યારે મોહનીય કર્મ ઉદયમાં આવ્યું અને મોહનીય કર્મને ભોગવવા માટે નામ કર્મ પણ ઉદયમાં આવ્યું, શરીર મળ્યું, તો હવે શું કરીએ આપણે? આ શરીરથી મોહનીય કર્મનો આપણે કેમ ઉપશમ કરીએ, કેમ આપણે સત્કર્મ કરીને બીજાને સાતા ઉપજાવીએ, કેમ આપણે અસાતા હોય તો શાંતિથી ભોગવીએ, કેમ આપણે સ્વાધ્યાયનો અવસર મળે તો સ્વાધ્યાય કરીએ ત્યારે આપણે અસાતાને ભૂલી જઈએ. તો આ કેટલું હજી આપણે સારું કરીએ એ વિચારવાનું છે મહત્વપૂર્ણ. ભાગ્ય નિશ્ચિત છે, એને બદલાવી ન શક્યું, પણ તો પણ સ્વતંત્ર છીએ આપણે. ક્યારે આ ભાગ્યને બંધ, કર્મનો બંધ થાય એના પહેલા આપણે સ્વતંત્ર છીએ કે આપણે મોહન્ય કર્મનો બંધ કરીએ છીએ કે જ્ઞાનાવન્ય કર્મનો બંધ કરીએ છીએ કે અસાતાનું કરીએ છીએ કે અશુભ નામ કર્મનો કરીએ છીએ કે શુભ નામ કર્મ કરીએ છીએ, સાતા વેદનેનો કરીએ, એ આપણા હાથની વાત છે કે મોહન્ય કર્મનો બંધ જેટલું બને એટલું મંદ 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 હોય. તો આપણે એ વિચારવાનું છે આ બધામાંથી. આવી ધ્યાનમાં ઉપાદાન અને નિમિત્ત. હા યશોજી હા, મહારાજ, થેન્ક યશાજી યુ. મહારાજ. બહુ જ રીતના સમજાવ્યું. થેન્ક યુ. આજે ચાલો થોડુંક આપણે મગજ ડિફિકલ્ટ, યશાજી મહારાજ, થોડુંક ડિફિકલ્ટ ટોપિક છે. હા. કઈ વાંધો નહીં, આપણે હજી વિચાર કરશું. તમને જ્યારે પણ કઈ હજી પ્રશ્ન થશે તો ત્યારે આપણે હજી વિચાર કરશું. હા. તમે જ્યારે પહેલે દિવસે સ્કૂલમાં ગયા હતા ને, હા. ત્યારે આજે જે ચોપડી વાંચો છો એ વાંચો તમને કોઈ આપ્યું હોય તો તમે શું કીધું હોત? કેટલું ક્રિટિકલ છે. ના સમજ પડી હોત. તો આટલું કર્યું ને તમે, પણ આટલું પુરુષાર્થ કર્યું ને કે તમે આજ ગમે તે ચોપડી હોય તો તમે આરામથી વાંચી શકો છો, સમજી શકો છો. યશસ્વી મહારાજ, આપણે કહીએ હા? સોરી, આપણે યશ મહારાજ, મથેણ વંદામી, આપણે કહીએ આત્મા ઉપાદાન કારણ છે, પણ આત્માના મોહનીય કર્મનો ઉપશમ ક્ષયોપશમ એ ઉપાદાન કારણ છે, બરાબર? ના, એ નિમિત્ત કારણ છે. નિમિત્ત હા, કારણ. પણ એ ઇન્ટરનલ નિમિત્ત, પણ એના લીધે આત્માનું ઉપાદાન તૈયાર થયું. હા, તો આ નિમિત્ત કારણથી હા, અંતરંગ નિમિત્ત કારણ છે. હા, એટલે અંતરંગ આપણે નિમિત્ત એને કારણ છે. ગણતા નથી, આપણે સીધું કહીએ એના ઉપાદાનની તૈયારી. પણ એ હા, આત્માના ઉપાદાનની ઉપાદાનની તૈયારી. તૈયારીમાં પણ હા, આ નિસર્ગ જ સમ્યક દર્શનમાં પણ હા, કારણ હા, છે, નિમિત્ત છે. હા, એટલે ઈ મોહનીય કર્મનો ઉપશમ ક્ષયોપશમ એ નિમિત્ત થયું ને? હા, એના કારણથી આ સમ્યક દર્શન થયું. એટલે થયું, હા, બરાબર. ઉપાદાનની તૈયારી એટલે શું? ઉપાદાનની તૈયારી એટલે શું? કે તમને મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થયું, આ કારણ થયો, બન્યું. બરાબર. યા, હા, હા, બરાબર. હા, એટલે યશાજી મહારાજ, એટલે ઉપાદાન તો આત્માનો તો આત્મા તો ઓલ નોઈંગ છે, એટલે ઉપાદાન તો તૈયાર જ હોય. ખાલી આ કર્મનો ક્ષયોપશમ કે ક્ષય કે ઉપશમ થાય તો આપણને ઈ ખબર પડે, બરાબર છે? એટલે અંતરંગ નિમિત્ત દેખાતા નથી. હા, અંતરંગ નિમિત્તની કઈ ખબર પડતી નથી, એટલે આપણે એને સમજી નથી શકતા. આપણે એમ કહીએ કે ઉપાદાનની તૈયારી. ઉપાદાનની તૈયારી હોય તો નિમિત્ત ઉપાદાનને અનુકૂળ થાય, નહીં તો નિમિત્ત પડ્યા છે.
યશોજી મહારાજ આપણે કહે કે કાર્ય ને કારણ એકમાં થાય તો ઉપાદાન જો કાર્ય હોય તો કારણ એનું ઉપાદાન જ ના થવું જોઈએ. જો આત્મા જ ઉપાદાનનું કાર્ય હોય તો કારણ એમાં જ હોય, તો પછી નિમિત્તને આપણે કેવી રીતના આગળ કરી શકીએ? નિમિત્તનો આદર એટલા માટે કરવું છે કે એના વગર પણ અંતરંગ નિમિત્ત હોવા છતાં પણ બાહ્ય નિમિત્ત ન મળે તો ન થાય. એ બાહ્ય નિમિત્ત મળવાથી પણ અંતરંગ નિમિત્ત જાગે, એટલા માટે. એટલે યશાજી નિમિત્ત મહારાજ અને ઉપાદાન બે નહીં, હવે જુદું જે રીતે આપણે ભક્તિ કરીએ આ બહારનું નિમિત્ત છે. ભગવાનની મૂર્તિ છે, મંદિર છે, આપણે ભક્તિ કરવા બેસી ગયા તો આ બાહ્ય નિમિત્ત બધા ભેગા થયા. આ બાહ્ય નિમિત્તથી દર્શન વિશુદ્ધિ થઈ. આ બાહ્ય નિમિત્તના કારણથી તમને કશાયનો ઉદય ન થયું. બરાબર? અત્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ તો અત્યારે સ્વાધ્યાય કર્યા તો અત્યારે જો આપણે સ્વાધ્યાય ન કર્યું હોત તો આપણે બીજા કામ કર્યા હોત, બીજાના કોઈના સાથે ઝંઝટ થઈ હોત, કોઈના ઉપર ક્રોધ કર્યું હોત, કોઈના વાત સાંભળીને દુઃખ માન્યું હોત, કઈ ને કઈ એવો કરે, પણ આપણે સ્વાધ્યાય કર્યું. સ્વાધ્યાયનો નિમિત્ત મળવાથી શું થયું? જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ થયું. તો બહારના નિમિત્તના કારણથી અંતરંગમાં વિશુદ્ધિ આવી, એટલે આ નિમિત્તનો આદર કરવો જોઈએ. થેન્ક યુ યશોજી મહારાજ. મંગલ પાઠ કરીએ. યશાજી અંતરામ નિમિત્ત આપણા કર્મ છે ને, એટલે આપણા આત્માથી તો એ જુદા જ છે. બાહ્ય નિમિત્ત જુદા છે. હા, બે જુદા છે. બાહ્ય તો અંતરંગ જુદા નિમિત્ત છે, પણ જુદા છે. અંતરંગ નિમિત્ત પણ જુદા છે. ઈ પણ આપણા આત્માના કાર્મિક કર્મ હોય ઈ જ હોય ને. નિમિત્ત બહાર છે, નિમિત્ત જુદું છે. હા, ઉપાદાનમાં નિમિત્ત મળતું નથી, પણ હા. નિમિત્ત વગર ચાલતું નથી. હા. આપણે મકાનમાં રહીએ, મકાન વગર આપણને ચાલે નહીં, પણ મકાન અલગ છે, હું અલગ છું. હા, બરાબર છે. શરીર વગર ચાલે નહીં, તો શરીર અલગ છે, હું અલગ છું. કર્મ વગર આપણે ચાલે નહીં. એક ભાવમાંથી બીજા ભાવમાં જવું છે તો પણ કર્મ સાથે છે. તો એના સાથવારા વગર તો ચાલે નહીં, પણ એ જુદું છે ને હું જુદું છું. થેન્ક યુ યશાજી મહારાજ. મંગલ પાઠ કરીએ. નમો રંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સવસાભુનમ, ઈસુ પંચનમુક્કારો સર્વ પાવપનાસનો, મંગલાનંદ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा सत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पणत्तो धम्मो मंगलम. चत्तारि लघुत्तमा, अरहंता लघुत्तमा, सिद्धा लघुत्तमा, साहु लघुत्तमा, केवली पणत्तो धम्मो लघुत्तमो. चत्तारि शरणं पवव्रजामि, अरहन्ते शरणं पवव्रजामि, सिद्धे शरणं पवव्रजामि, साहु शरणं पवव्रजामि, केवली पन्नतं धम्मं शरणं पवव्रजामि. अरहन्तु का शरणा, सिद्धू का शरणा, साधु का शरणा, केवली प्रवृत्ति दया धर्म का शरणा. चार शरणा दुख हरना सुख करना, और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे तू, अक्षय अमर पद हो. अंगुष्ठे अमृत वसे, लाभि तना भंडार, श्री गुरु गौतम समरिये, मनवांछित फलदाता. भावे भावना भाविये, भावे दीदे दान, भावे धर्म आराधिये, भावे केवल ज्ञान, भावे पद निर्वाण. खूब खूब आनंद में.